Welcome to all 5th sem student in our electrical department. મિત્રો સબ્જેક્ટ છે આપણો એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ. હવે EC&D સબ્જેક્ટમાં આપણે ચેપ્ટર નંબર 3 જોઈતા હતા. એનો આજે આપણે ભણીશું સિંકિંગ ફંડની રીત. આજે આ સિંકિંગ ફંડની રીત છે GTUમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, એટલે ધ્યાન રાખજો મિત્રો. સિંકિંગ ફંડની રીતમાં આપણે પહેલાં જોયું કે ઘસારા ફંડની સ્ટેટ લાઇનની રીતમાં તથા ડિમિશનિંગની વેલ્યુની રીતમાં ઘસારા ફંડમાં જમા થયેલ રકમ પર મળતા વ્યાજને ગણતરીમાં લેવામાં આવતું નથી. આપણે પહેલાં જોયું કે ભાઈ જે ઘસારા ફંડની સ્ટેટ લાઇનની રીત છે, ડિમિશનિંગ વેલ્યુની રીત ઘસારા ફંડમાં જમા થઈ અને જે વ્યાજ આપણે ગણતા હતા એ વ્યાજ આપણે ગણતરીમાં લેવામાં આવતું નથી. આ રીતમાં દર વર્ષે ફિક્સ ઘસારા ખર્ચ જમા કરવામાં આવે છે અને તેના મળતા વ્યાજની રકમ ગણવામાં આવે છે. એટલે શું કરતા, દર વર્ષે જે ફિક્સ છે ઘસારાનો ખર્ચ થાય એનો જમા કરતા હતા અને જે વ્યાજ મળે છે એમાં ગણવામાં આવતું હતું. ફિક્સ ઘસારા ખર્ચ એવી રીતે નક્કી કરવામાં આવે છે કે ઇક્વિપમેન્ટના ઉપયોગી આયુષ્યના અંતે ઘસારા ફંડ જમા થયેલી જે આ રકમ છે અને તે રકમ પર મળતા વ્યાજની રકમનો સરવાળો કેવો ઇક્વિપમેન્ટ રિપ્લેસમેન્ટ ખર્ચ બરાબર થાય. જે આપણે ઇક્વિપમેન્ટ રિપ્લેસમેન્ટ એટલે જે આપણે એક ઇક્વિપમેન્ટ છે એનું રિપ્લેસમેન્ટ એટલે પાછું આપી દઈએ અને જે ખર્ચ થાય એ, એટલે કે જે આ ફિક્સ ઘસારાનો ખર્ચ હતો અને એ નક્કી કરવા માટે આપણે ઇક્વિપમેન્ટ વાપરતા હતા એને શું કહેવાનું, ઘસારા ફંડમાં જમા થયેલી રકમ અને તે રકમ પર મળતા વ્યાજને સરવાળો કરવાનો અને ઇક્વિપમેન્ટના રિપ્લેસમેન્ટના ખર્ચ બરાબર થવો જોઈએ અને બરાબર જ થાય છે મિત્રો. હવે આ ઇક્વિપમેન્ટની રકમ કેવી રીતે નક્કી કરવામાં આવશે એ જોઈએ કે ભાઈ આ જે ઇક્વિપમેન્ટની આપણે કીધું ભાઈ ઇક્વિપમેન્ટના રિપ્લેસમેન્ટનો ખર્ચ બરાબર થાય, પણ આ રકમ કઈ રીતે નક્કી કરવામાં આવશે એ જોઈએ. તો ઇન્સ્ટોલમેન્ટની રકમ નક્કી કરવાનું સૂત્ર છે. તો પહેલાં તો આપણે એનો ઇક્વિપમેન્ટ જોઈ લઈએ. P બરાબર ઇક્વિપમેન્ટની ઇનિશિયલ કોસ્ટ એટલે જે એની રકમ છે એ. S બરાબર ઇક્વિપમેન્ટના ઉપયોગી આયુષ્ય પછીની કિંમત, એટલે આપણે ગાડી નહીં ભાઈ કિંમત મળીએ ભાઈ નવી ગાડી લે 7 લાખ મળીએ તેની કિંમત 7 લાખ અને પછી એના યુઝ પછી 5 વર્ષ કે 10 વર્ષ પછી જે એની કિંમત થાય એટલે 5 વર્ષ છે એની મેન P છે એની મેન કિંમત, S છે એ એની કેવું 5 વર્ષ પછી આપણે જે કિંમતમાં વેચીએ એ કિંમત થઈ. પછી N છે ઇક્વિપમેન્ટનું ઉપયોગી આયુષ, એટલે આપણે જે 7 વર્ષ ગાડી વાપરીએ કે 5 વર્ષ વાપરીએ એમ આપણે જે ઇક્વિપમેન્ટ વાપરીએ એ કેટલા વર્ષ વાપરીએ એ N. વ્યાજનો વાર્ષિક દર એટલે 12% હોય તો 0.12% દશાંશમાં લેવાનો R બરાબર. અને Q બરાબર ઘસારા ફંડ દર વર્ષે જમા કરાવતી રકમ. આપણે દર વર્ષે જે રકમ જમા કરાવીએ આપણે એડવાન્સ આપણે ઘસારો ભણ્યા ભાઈ એની રીતે ભણ્યા ભાઈ તે રીતમાં હતું કે દર વર્ષે કેવું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય દર વર્ષે એની કિંમત થોડી જમા કરવાની એટલે સંગાતે આખી કિંમત જમા કરાવવી પડે ના. અને આપણે પછી જોયું કે રિપ્લેસમેન્ટ બરાબર શું હતું P માઇનસ S, જે કિંમત આવે રિપ્લેસમેન્ટની કિંમત. P એટલે એની પ્રાયોરિટી કિંમત, S એટલે જે પછી વર્ષો પછી વપરાયા પછી ઘસારા પછી જે કિંમત થઈ એ કિંમત, એટલે P માઇનસ S છે રિપ્લેસમેન્ટ ખર્ચ. એક વર્ષ પછી જમા થયેલ રકમ Q પર, એટલે એક વર્ષ પછી એક વર્ષ માટે કહે તો N-1 એટલે એક વર્ષ ઓછું થયું ને ભાઈ એટલે N- વર્ષ એના માટે વ્યાજ ગણાય. અને N- વર્ષ પછી ચક્રવૃદ્ધિ વ્યાજની આ પ્રમાણે રકમ થાય. ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવું હોય તો આપણે સૂત્ર તો ભાઈ R/N સોરી, તો Q ઇન્ટુ એક વર્ષ પછી એટલે R+1 કરવાનું અને N-1 કેમ કે ભાઈ એક વર્ષ ઓછું છે એટલે. બીજા વર્ષ હોય તો N-2 કરવાનું. એ જ રીતે કે ભાઈ બીજા વર્ષના અંતે રૂપિયા Q જમા કરવામાં આવે
તો n-2 વર્ષ પછી આ રકમ Q ઇન્ટુ 1 પ્લસ R. જો આ ચક્રુતિ વ્યાજ માટે છે, સાદું વ્યાજ માટે તો n-1 છે. હવે n-2 વર્ષ માટે કરીએ તો શું થાય? Q ઇન્ટુ 1 પ્લસ R રેઝ ટુ n-2. કેમ કે બીજા વર્ષ માટે n-2 વર્ષ થયું. હવે n- વર્ષના અંતે Q જમા કરવામાં આવે તો તેના પર 1 વર્ષ પછી મળતી વ્યાજની રકમ Q ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ R. અને n વર્ષના અંતે Q એટલે જે રકમ હોય જમા કરવામાં આવે તેની કિંમત Q વ્યાજ થાય. હવે ટોટલ વર્ષ આપણે જેટલા વર્ષ ગણતરીમાં લીધા હોય એ વર્ષની ગણતરી કરી, આપણે 5, 6, 7, 8 વર્ષની ગણતરી કરી હોય તો એનું સૂત્ર છે Q પહેલા વર્ષનું, Q બીજા વર્ષ માટે, Q n વર્ષ માટે. તો જુઓ Q ઇન્ટુ 1 પ્લસ R રેઝ ટુ n-1 વત્તા Q 1 પ્લસ R રેઝ ટુ n-2 ડોટ 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 n વર્ષ માટે જેવા તો આ જ મેટ્રિક જેટલા વર્ષ હોય એટલા ઓછા કરતા જવાના, એટલે ઘાત ઓછી કરતી જવાની. હવે ટોટલ ગણ્યું છે તો આ જીઓમેટ્રિકલી પ્રોગ્રામ છે એને આપણે સરવાળો કરવો હોય ડાયરેક્ટ સૂત્ર પરથી, કેમ કે જેટલા વર્ષ મૂકીએ એ રીતે આખું સૂત્ર છે. ભાઈ Q ઇન્ટુ 1 પ્લસ R, આ સૂત્ર છે Q ઇન્ટુ 1 પ્લસ R રેઝ ટુ n-1 ભાગ્યા R. આ સૂત્ર છે આપણે એક્ઝામ્પલ પર ગણવાનું છે. આ સૂત્ર આધારે જમા થયેલ રકમ રિપ્લેસમેન્ટ ખર્ચ માટે જેટલી થવી જોઈએ, જે આપણે P-S લીધેલું. P એટલે પૂરું પેમેન્ટ, એટલે જે આપણે ખરીદી કરી છે એ, અને S એટલે શું છે કે ભાઈ આપણે અમુક વર્ષ પછી એની જે કિંમત થાય એ P-S. અને આપણું સૂત્ર આવ્યું Q ઇન્ટુ 1 પ્લસ R ઇન્ટુ રેઝ ટુ n-1. n કેમ કર્યું? n ઘાત કેમ કરી? કે ભાઈ n વર્ષ માટે છે. આપણે ચોક્કસ કોઈ n બરાબર કિંમત આપી હોય તો આપણે કેવું એ કિંમત કેવું કરવાનું, રિપ્લેસમેન્ટ કરીને એ કિંમત આપણે રેઝ ટુમાં મૂકી દેવાની. એટલે સૂત્ર થયું આપણું P-n ઇઝ ઇક્વલ ટુ શું થયું? Q કૌંસમાં 1 પ્લસ R રેઝ ટુ n. આપણે જે કિંમત હોય જેટલા વર્ષ માટે હોય એટલા વર્ષનું રિપ્લેસમેન્ટ કરી શકીએ છીએ. R બરાબર આપણો રેટ છે. ફરી સમજાવું છું. P બરાબર પેમેન્ટ, S બરાબર જે વર્ષ પછી એની કિંમત બેઝી કિંમત થાય એ, પછી n એટલે વર્ષ, જેટલા વર્ષ છે એટલા વર્ષ, અને R આપણે જે કિંમત નક્કી જેટલું વ્યાજ નક્કી કર્યું વાર્ષિક એ વ્યાજ થયું. હવે માટે Q બરાબર શું થાય? તો Q બરાબર P-S. Q પેર બાજુ લાવી દીધું, P-H આ બાજુ કરી ઉલટ પુલટ કરી નાખ્યું. તો P-S ઇઝ ઇક્વલ ટુ R. કેમ કે જો આ Q છે તો R એક જતું રહે અને આ વસ્તુ આવી જાય. જો P-S ઇન્ટુ R, R થઈ ગયું અને ભાગ્યામાં આ વસ્તુ થઈ ગયું. તો Q બરાબર થાય ને તો 1 પ્લસ R રેઝ ટુ n-1 આવું સૂત્ર બને. ફરી સમજાવું છું આ કેમ આવ્યું. તો પહેલાં આપણે આ સરવાળા માટે જોયું Q ઇન્ટુ 1 પ્લસ R રેઝ ટુ n-1 ભાગ્યા R થયું. પછી આપણે P-S કે જે શેડ્યુલ છે રકમ છે એને આપણે મેળવીએ તો P-S કરવા પડે. તો P-S બરાબર શું હોય? Q ઇન્ટુ 1 પ્લસ R રેઝ ટુ n-1 ભાગ્યા આપણે જે રેટ ગણીએ છીએ એ. હવે એમાં આપણે Qની કિંમત શોધવી હોય તો Q શું કર્યું? Qને P ઇન્ટુ R વડે ગુણી કાઢ્યું અને નીચે આથી ભાગાકારમાં આવી જાય. આપણે ખબર છે ભાઈ ભાગાકારનો નિયમ તમને ખબર હશે કે ભાઈ બરાબરની પેલવા જાય તો ભાગાકારનું ગુણાકારમાં થાય અને સરવાળાનું બાદબાકી થાય. આખું વ્યસ્તતાનું નિયમ લાગે. હવે R ભાગ્યા 1 પ્લસ R રેઝ ટુ n-1 ને સિંકરિંગ થર્ડ ફેક્ટરથી ઓળખવામાં આવે છે. શું? સિંકરિંગ થર્ડ ફેક્ટરથી ઓળખવામાં આવે છે. આ થયું આપણે Qનું સૂત્ર. Q સાબિત કરવા હોય Q બરાબર તો આપણે આ રીતે સાબિત કરી શકીએ છીએ. ફરી એકવાર તમને હું આખું સૂત્ર ફરી સમજાવું છું, થોડું હાર્ડ છે. પહેલું છે આપણે પ્રશ્ન હતો સિંકિંગ ફળની રીત.
એટલે ઘસારા ફંડમાં જમા કરાવેલી જે રકમ હોય એને આપણે શું કરતા હતા, સ્ટેટ લાઇટની રીતમાં તથા ડિમિનિશિંગ વેલ્યુની રીતમાં ઘસારા ફંડમાં જમા થયેલ રકમ પર મળતા વ્યાજને ગણતરીમાં લેવામાં આવતું નહોતું. પણ આ રીતમાં આપણે શું કરીએ છીએ, દર વર્ષે ફિક્સ અને ઘસારાનો ખર્ચ જે થાય એ આપણે કેવું 7 વર્ષે ઘસારાનો ખર્ચ કદાચ ₹1,00,000 આવવાનો હોય તો આપણે કેવું 7/1,00,000 કરી દેવાના, જે આપણે ભાગમાં આવે એ 12 7 13 7 14 7 18 એટલે 14,000 દર વર્ષે જમા કરવા પડે. 7 વર્ષની અંદર કેટલા લાખની આ બધી રકમ થઈ જાય એટલે એ રકમ પાસ આપણે એના માટે આપણે ગણતરી કરવો હોય તેના માટે ઇક્વેશન આપણે ગણી તો પહેલાં પી એટલે ઇક્વિપમેન્ટ છે એની રકમ જોઈએ, વાર્ષિક રકમ. પછી એસ તો ભાઈ એની અમુક વર્ષની પછી જે રકમ થતી હોય એટલે એની વેચવાની કિંમત જે થતી હોય એ. એન એટલે વર્ષ, આર એટલે વ્યાજ અને ક્યુ આપણે શોધવાનું છે ઘસારા ફંડમાં દર વર્ષે જમા કરવાની રકમ આપણે શોધવાનું છે. પછી રિપ્લેસમેન્ટ પી માઇનસ એસ. હવે આપણે સૂત્રો છે તો 1 વર્ષ માટે કરવું હોય તો શું કરવાનું, ક્યુ કેમ ગણવાનું કે ભાઈ આપણે મેન ગણતરીમાં શું લેવાનું છે, આપણે શોધવાનું છે ક્યુ. કેમ કે ભાઈ ઘસારા ફંડમાં દર વર્ષે જમા કરાવતી રકમ શોધવાની છે. તો આપણે એક છે ભાઈ 1 વર્ષ પછી જમા થયેલ રકમ એટલે ક્યુ પર n-1 વર્ષ માટે વ્યાજ ગણાય. એટલે 1 વર્ષ પછી એટલે n-1 એટલે n ઓછા 1 વર્ષ. એટલે આપણે ટોટલ વર્ષ 7 હોય અને 1 વર્ષ ઓછું કરવું તો ઓછું જ કરવું પડે ને ભાઈ, તો કેવું n-1 વર્ષ કર્યું. એટલે n-1 વર્ષ પછી ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે ક્યુ ઇન્ટુ 1 + r રેઝ ટુ n-1. કેમ કે આપણે વર્ષ બરાબર n હોય તો n અને n-1 1 વર્ષ માટે છે n-1 કર્યું. બીજા વર્ષ હોય તો એ જ રીતે n-2 કરી દેવાના, ક્યુ ઇન્ટુ 1 + r રેઝ ટુ n-1. આ કર્યું આપણે 2 વર્ષ માટે, આ પ્રથમ વર્ષ માટે. હવે આપણે જેટલા વર્ષ માટે છે એટલે 7 વર્ષ કે 8 વર્ષ કે 9 વર્ષ કે 25 વર્ષ કે 30 વર્ષ એના માટે આખું સળંગ સૂત્ર ગણવું હોય તો આપણે ડોટ લાઈન ગણ્યું કે ભાઈ પહેલા વર્ષનું ક્યુ કૌંસમાં 1 + r રેઝ ટુ n-1, બીજા વર્ષનું ક્યુ 1 + r રેઝ ટુ n-2 ડોટ જાવ અને ક્યુ વત્તા 1 + r રેઝ ટુ જેટલા વર્ષ હોય એટલા વર્ષનું ભાગી એમને એમ લાઈન જવા દેવાની. પછી એને એક સરવાળો કરીએ તો પછી આપણને એક સૂત્ર મળ્યું કે ક્યુ ઇન્ટુ 1 + r રેઝ ટુ n-1 ભાગ્યા r. હવે જમા કરાયેલ રિપ્લેસમેન્ટ ખર્ચ ગણવું હોય, આપણે જમા કરાયેલ રિપ્લેસમેન્ટ જે આપણે ખર્ચ ગણવું હોય તો રકમ કેટલી જોઈએ, ભાઈ એના જેટલી થવી જોઈતી હતી. જે રકમ જમા થઈ એટલે જેટલી રકમ જમા થવી જોઈએ એ રિપ્લેસમેન્ટ ખર્ચ જેટલી થવી જોઈએ. એટલે કે જમા થયેલ રકમ રિપ્લેસમેન્ટ ખર્ચ જેટલી થવી જોઈએ. એટલે પી માઇનસ એસ આપણે રિપ્લેસમેન્ટ ખર્ચ કેટલો તો પી માઇનસ એસ આપણે ઉપર જોઈ લીધું. આ રિપ્લેસમેન્ટ ખર્ચ બરાબર પી માઇનસ એસ થાય. આ રિપ્લેસમેન્ટ ખર્ચ પી માઇનસ એસ થયું કે ના થયું મિત્રો? હા, તો એ કેટલી થવી જોઈએ આપણે મળ્યું ને કે રિપ્લેસમેન્ટ ખર્ચ બરાબર જમા થયેલ રકમ. જમા થયેલ રકમ કેટલી, ક્યુ કૌંસમાં 1 + r રેઝ ટુ n-1 ભાગ્યા r આટલી થઈ જાય. પણ આપણે શોધવાનું છે શું, ક્યુ શોધવાનું છે. તો આપણે ક્યુને કરતા બનાવી દીધા. ક્યુને કરતા બનાવું હું આ ક્યુ તો શું થાય, આર હતું એ અહીં જતું પી ગુજરી ગુણાઈ જાય. આર હતું એ ગુણાઈ ગયું અને જે આ હતું એ આમાં ગુણાઈ ગયું. એટલે જો આર એ ગુણી કાઢ્યું, પીને પેલું ગુણ્યું એટલે આપણે નવું સૂત્ર આવ્યું કે ક્યુ બરાબર ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું, પી માઇનસ એસ ક્રોસ આર ભાગ્યા 1 + r રેઝ ટુ n-1. એટલે આ જે ક્યુ આપણે ગણતરી કરી હોય કે ભાઈ દર વર્ષે કેટલો હપ્તો આવે, દર વર્ષે આપણે જે રકમ જમા કરાવીએ છીએ મશીન માટે એ કેટલી આવે તો આ સૂત્ર પરથી આપણે રકમ જમા કરાવી શકીએ. ભાઈ આ વર્ષે આટલી રકમ
કરાવી સાથે વ્યાજ સાથે, અને R/1+R/N1 ને સિગ્નિફિકન્ટ ફેક્ટરથી ઓળખવામાં આવે છે. આ થયું આજનો આપણો ટોપિક મિત્રો. થોડો હાર્ડ છે એટલે જોઈ અને શાંતિથી સમજી લેજો મિત્રો. થેન્ક યુ.